નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. છેલ્લે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આપણે એમના ત્રણ કોઠાને આપણે જોયા, બરાબર. અને એ કોઠાના માધ્યમથી આપણે સમજ્યા કે ભાઈ ખરેખર એ ત્રણ કોઠા વગર કદાચ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણા માટે અસંભવ હોય, કદાચ આપણને સમજાય જ નહીં, કોઈ શરતે ન સમજાય. તે ત્રણ કોઠાને આપણે કીધું હતું કે ભાઈ મહત્ત્વપૂર્ણ સમજીને આપણે એને યાદ કરી લઈએ, બરાબર. ત્યાર પછી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની શરૂઆત કરી શકીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવવા માટે આપણે એ પણ કીધું હતું કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ કાળ પણ આપણને સમજાવવા અતિ આવશ્યક છે. એ સમજાય તો જ આપણે કદાચ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની બાબતને આપણે સરખી રીતે સમજી શકીએ, બરાબર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આજે આપણે એના સૌથી પહેલાં એસર્ટિવ સેન્ટેન્સીસ એટલે કે વિધાન વાક્ય છે એને સમજવાનો પ્રયત્ન આપણે કરવાના છે, બરાબર. સૌથી પહેલી એમાં મુખ્ય બાબત છે તો કે સાઈડ ટુ, જેના આધારે આપણે ચેન્જીસ કરવાનો હોય. એ સાઈડ ટુનું શું થઈ જાય વિધાન વાક્યમાં તો કે ટોલ્ડ થાય. સાઈડ ટુનું ટોલ્ડ થાય ક્યારે? સાંભળનાર હોય તો. જો સાંભળનાર ન હોય તો સાઈડ ટુનું ખાલી શું કરવાનું રહે તો કે સાઈડ. સાંભળનાર ન હોય તો, બરાબર. પ્રેક્ટિકલ બાબત છે અહીંયા સાઈડ ટુનું ટોલ્ડ, સાંભળનાર હોય તો જ સાઈડ, જો સાંભળનાર ન હોય તો, બરાબર. બીજી બાબત કંજક્શન. કંજક્શન ક્યું લાગે છે? સીધી ભાષામાં કહેવાય તો સંયોજક, બરાબર. સંયોજક ક્યું લાગે છે તો કે ધેટ, બરાબર. ઇન્વર્ટેડ કોમાનું વાક્ય હોય એના પહેલાં આપણે ધેટથી એ વાક્યને જોડવાનું હોય, બરાબર. આ બીજી બાબત. ત્રીજી બાબત ચેન્જીસ. શેમાં? રિપોર્ટિંગ સ્પીચમાં, બરાબર. રિપોર્ટિંગ સ્પીચ છે એની અંદરના બદલાવ ક્યાં આપણે રાખવાના છે તો કે ભાઈ ટેન્સ એટલે કે કાળનો ફેરફાર આપણે કરવાનો છે, બરાબર. એ રીતના પ્રોનાઉન એટલે કે સર્વનામનો ફેરફાર આપણે કરવાનો છે. એ જ રીતના ટાઈમ ઇન્ડિકેટર વર્ડ્સ, જેને આપણે કહીએ સમય સૂચક શબ્દ. આ ત્રણમાં આપણે ફેરફાર કરવાનો છે. વિધાન વાક્યમાં એસર્ટિવ સેન્ટેન્સની અંદર આપણે સૌથી પહેલાં સાઈડ ટુનું ટોલ્ડ કરવાનું, એટલે કે સાંભળનાર હોય તો જ. સાંભળનાર નથી તો આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરતા નથી. તો સાઈડ ટુનું આપણે શું કરી નાખીએ? સાઈડ. સાંભળનાર ન હોય તો. વાક્ય જોડવા માટે સંયોજક તરીકે આપણે કોનો ઉપયોગ કરીએ? ધેટનો. અને ચેન્જીસ જે બદલાવ લાવવાના કેમાં? રિપોર્ટિંગ સ્પીચમાં. એટલે આપણે અહીંયા શોર્ટ ફોર્મ લખ્યું, બરાબર. એનું ફૂલ ફોર્મ આપણે ખબર, રિપોર્ટિંગ સ્પીચ. તો રિપોર્ટિંગ સ્પીચની અંદર આપણે કાળમાં, સર્વનામમાં અને સમયસૂચક શબ્દમાં ત્રણમાં આપણે ફેરફાર કરવાનો રહે, બરાબર. હવે આપણે કદાચ આના ઉદાહરણ તરીકે આપણે કદાચ વિચારીએ ત્યારે આપણે, બરાબર. હું તમને આજે 10 વાક્યના આપણે 10-12 વાક્ય આપણે એના જોઈ, બરાબર. નિરાતે ચિંતન સાઈડ ટુ મીરા, બરાબર. પછી તમે તારે આ એકવાર આપણે ઉદાહરણ તરીકે જોઈ લઈએ. ઇન્વર્ટેડ કોમાની અંદર આઈ શેલ ગો ટુ કોલેજ ટુમોરો, બરાબર. ચિંતન સાઈડ ટુ મીરા, આઈ શેલ ગો ટુ કોલેજ ટુમોરો, બરાબર. એનો જવાબ જોઈએ તો શું થાય? ચિંતન સાંભળનાર છે તો કે આ રહ્યા મીરાબેન છે, તો સાઈડ ટુનું શું થશે? ટોલ્ડ મીરા. વાક્ય જોડવા માટે શું વપરાય? ધેટ આઈ
આઈનો ફેરફાર કોના આધારે? તો આપણે કીધું હતું કે આઈ અને વીની લાઈને એનો ફેરફાર આપણે કોના આધારે કરવાનો? બોલનારના આધારે. બોલનાર કોણ છે? ચિંતન છે. તો આઈનું શું થઈ જાય અહીંયા? હી. એના પછી આપ્યું છે આપણને સેલ. ઓર તો વિલ અને સેલ આ બંનેને આપણે શું કરી નાખી? તો કે વુડ. હી વુડ બરાબર ગો ટુ કોલેજ ટુમોરો. ટુમોરોનું શું થઈ જાય? ધ નેક્સ્ટ ડે. તો આ તમને સમજવા માટે વિદ્યાર્થી આય હે તેનું આપણે સર્વનામ ચેન્જ કર્યું. તો આ કયો ફેરફાર થયો? પ્રોનાઉન સર્વનામનો ફેરફાર થયો. એના પછી સેલ. સેલ વિલનું વુડ થાય તો આપણે શેનો ફેરફાર કર્યો? તો કે ભાઈ આપણે ટેન્સ કાળનો ફેરફાર કર્યો. અને ટુમોરો એમાં આપણે શું લખ્યું? ધ નેક્સ્ટ ડે. તો આપણે શેનો ફેરફાર કર્યો? તો કે ભાઈ સમય સૂચક શબ્દનો ફેરફાર આપણે કર્યો. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે એ ફેરફાર કરવાના છે. બરાબર ત્રણ ફેરફાર આપણે કરવાના થાય છે. એક પણ ફેરફારમાં આપણે એ વિચાર નથી થતું. એટલે કે વિધાન વાક્યમાં સહિતનું ટોળ સાંભળનાર છે તો સહિત સાંભળનાર ન હોય તો કન્જક્શન ધેટ ચેન્જીસ રિપોર્ટિંગ સ્પીચમાં કાળ સર્વનામ અને સમય સૂચક શબ્દ. આપણે થોડા ઘણા એના ઉદાહરણ શીખીએ. બરાબર ભરત સેડ ટુ કાજલ આઈ હેવ ટુ ગીવ યુ યોર બુક. બરાબર તો ભરત સેડ ટુનું શું થાય? ટોલ્ડ. બરાબર ટોલ્ડ ટુ કાજલ એનું શું થઈ જાય? ખાલી કાજલ. વાક્ય જોડવા માટે શું વાપરીએ આપણે? તો કે ધેટ. બરાબર આઈનો ફેરફાર કોના આધારે? તો આપણે ખબર છે કે ભાઈ ભરતના આધારે. તો ભરતના આધારે અહીંયા શું થઈ જાય? હી હેવ. બરાબર હેવ હે હેઝ અને હેવ. તો હેઝ અને હેવનું શું થઈ જાય? હેડ. બરાબર અહીંયાથી છે હેડ. હી હેડ ટુ. ગીવનું ગીવ એમ નામ આપણે એમ થાય સાહેબ ક્રિયાપદમાં ફેરફાર નહીં કરવાનો. આગળ શું આવ્યું છે? ઇન્ફિનિટિવ. જ્યાં આગળ ટુ હે ઇન્ફિનિટિવ છે. ટુ સાથેનું જે ક્રિયાપદ હોય એને આપણે એમ નામ રાખવાનું થાય. એમાં કોઈ ફેરફાર કરવાનો ન થાય. ટુ ગીવ યુ. યુનો ફેરફાર કોના આધારે આપણે કરી? તો કે સાંભળનાર. સાંભળનાર કોણ છે? કાજલ છે. તો અહીંયા યુનું શું થઈ જાય? તો કે હર. બરાબર હવે આપણે એ વિચારવાનું કે સર આ કેવી રીતના થયું? તો આપણે કાંઈ નહીં, આપણે ધ્યાનમાં ખાલી એક લઈ લઈએ. પણ સર્વનામનો જે આપણે કોઠો હોય આઈ વી માય માઇન. બરાબર માય સેલ્ફ વાળો અત્યારે આપણે લાઈન રહેવા દઈએ. એ રીતના વી અસ અવર અવર્સ. બરાબર એ રીતના યુ યોર અને યોર્સ. બરાબર હી હિમ હિઝ સી હર હર્સ ઇટ્સ. આમાં ઇટ્સ જ કહે અથવા તો ડેસે ઘણા કહે. બરાબર એટલે કાઉન્સમાં રાખ્યા અને એ રીતના થઈ ધેમ ધેર અને ધેર્સ. સર્વનામનો કોઠો છે. હવે આપણે આઈ છે આઈનો ફેરફાર આપણે કીધું કે આ જે બે લાઈન રહી. બરાબર આ બે લાઈન એના ફેરફાર આપણે શેના આધારિત કરી? તો કે ભાઈ બોલનારના આધારે. આ જે બે લાઈન રહી આના ફેરફાર આપણે બોલનારના આધારે કરી. અને આ જે એક લાઈન રહી બરાબર એનો આપણે ફેરફાર કોના આધારે કરી? તો કે સાંભળનારના આધારે કરી. બરાબર હવે આઈનો ફેરફાર મેં એમ કીધું કે ભાઈ બોલનારના આધારે. તો અહીંયા કોણ છે? ભરત છે. તો ભરતનું સર્વનામ શું થાય? હી. આઈ શેના સ્થાને હતો? કર્તાના સ્થાને હતો.
બરાબર. આ સંબંધક 1 અને આ સંબંધક 2 કર્તાના સ્થાને હતો, એના હિસાબે અહીંયા શું થયું? આઈનું હી થયું. હવે આપણી સામે યુ હતું. યુનો ફેરફાર કોના આધારે કીધો? સાંભળનાર. સાંભળનાર કોણ છે? કાજલ છે. હવે આપણે જોવાનું સ્થાન અહીંયા કર્તા, ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદ. ક્રિયાપદ પછી કોનું સ્થાન હોય? કર્મનું સ્થાન હોય. તો કર્મના સ્થાનમાં યુ અહીંયા છે અને કાજલની લાઈન કઈ કહેવાય? તો કે સીની લાઈન કહેવાય. તો યુની સીધી લાઈનમાં કોણ આવ્યું? તો કે હર આવ્યું. એટલે આપણે અહીંયા શું મૂક્યું? હર. વળી પાછું આપણને આપ્યું યોર. તો યોરનો ફેરફાર આપણે કોના આધારે કરવાનો? સાંભળનાર. સાંભળનાર કોણ છે? કાજલ છે. તો યોર અહીંયા છે, એની લાઈન કઈ થાય? સીની લાઈન થાય. તો યોરની સીધી લાઈનમાં કોણ આવ્યું પાછું? હર. તો બીજી વાર હેડ ટુ ગીવ હર બુક. મારા વિદ્યાર્થી મિત્રો, તો સર્વનામના ફેરફાર આ રીતના આપણે ધ્યાનમાં રાખીને કરવાના. બીજું આપણે ઉદાહરણ લઈએ એમાં. બરાબર. Malti said to Janvi, your dress is so nice that I want to wear it. બરાબર. જવાબમાં માલતી said to નું told, જાનવી વાક્ય જોડવા that your dress, your ક્યાં હે? અહીંયા હે. હવે યોરનો ફેરફાર કોના આધારે? સાંભળનાર કોણ? જાનવી. તો જાનવીનું સર્વનામ શું થાય? સીત થાય. તો યોરમાં શું આવે? હર. અહીંયા શું આવશે? હર ડ્રેસ. એના પછી કાળ પરિવર્તન સેડ હે એટલે ઇઝનું શું થઈ જાય? વોઝ. હર ડ્રેસ વોઝ સો નાઇસ ધેટ આઈ. ઓર આઈનો ફેરફાર કોના આધારે? તો કે ભાઈ કીધું છે ભાઈ કોણ? બોલનાર આધારે. બોલનાર કોણ છે? માલતી છે. તો માલતીના આધારે આઈની લાઈનમાં માલતીનું શું થાય? અહીંયા સી. અહીંયા વળી પાછું શું આવશે? સી. વોન્ટનું શું થઈ જાય? વોન્ટેડ. સી વોન્ટેડ ટુ વેર. આપણે કીધું હતું કે ઇન્ફિનિટિવ ભેગું ક્રિયાપદનું મૂળ રૂપ ટુ વેર ઇટનું ઇટ. બરાબર. આ રીતના ફેરફાર. ત્રીજું ઉદાહરણ જોઈએ. The teacher said to pupils, barabar, you should do your homework The teacher said to people, you should do your homework. The teacher said to નું told, pupils વાક્ય જોડવા that. બરાબર. હવે યુનો ફેરફાર કોના આધારે? તો કે સાંભળનાર કોણ હે? તો કે pupils બહુવચન હે. તો પ્યુપિલ્સ બહુવચનનો સર્વનામ કોણ થાય? થર્ડ પર્સનમાં. બરાબર. કોણ થાય? તો કે ધેય થાય. તો અહીંયા યુનું શું થઈ જશે? ડાયરેક્ટ ધેય શુડ ડુ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મોડલ્સ છે તો મોડલ્સની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, એમાં ફેરફાર થાય નહીં. મોડલ્સની સાથે નો ચેન્જ. और એમાં ક્યાંય ફેરફાર કરવાનો થતો નથી. યુ શુડ ડુ યોર. તો યોર અહીંયા છે અને પીપલ્સનું આપણે સર્વનામ શું કીધું? ધેય કીધું.
તો યોરની લાઈનમાં અહીંયા શું આવે? ધેર. તો અહીંયા શું થઈ જશે? અહીંયા ધેર. શુડ ડુ ધેર, સોરી, they should do their homework. બરાબર. તો તમને બધાય ઉદાહરણમાં એક બાબત કોમન દેખાણી છે, એટલે શું? ઇન્વર્ટેડ કોમા હે ઈ નીકળી જાય. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ થાય ત્યારે ઇન્વર્ટેડ કોમા હે ઈ નીકળી જાય. યાદ રાખજો. તમે ઘણી વાર વિદ્યાર્થી મિત્રો શું કરે તો કે ભાઈ ઇન્વર્ટેડ કોમા હે ઈ રાખી દે. બરાબર. ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય ત્યારે તમારી સામે છે, પણ ઇનડાયરેક્ટનું આવ્યું ત્યારે હે નીકળી ગયા, ફૂલ સ્ટોપ આવી જાય. બરાબર. તો એ જે ઇન્વર્ટેડ કોમા છે એ અહીંયા આપણે નીકળી જાય, અહીંયા આપણે રહેતા નથી. બરાબર. આ એક ખાસ મગજમાં તમારે હે મગજમાં વાત બેહાડવાની. બરાબર. તો આ રીતના આપણે સર્વનામના આધારે જે ફેરફાર આપણે કરવાનો હતો એ જોયું. હવે આપણે થોડાક એ આ જ ફેરફાર આપણે મોઢે થોડાક આપણે વિચારીએ. બરાબર. એટલે કે કોઠો આપણી સામે નથી ત્યારે આપણે શું થાય એ દ્રષ્ટિએ થોડુંક વિચારવાનો પ્રયત્ન કરીએ. બરાબર. Piyush said to Parul, we have visited Taj Mahal today. Bhavat. Ankit said, I can control my anger myself. Julie said to Hitesh, I was going to your home yesterday. Manav said to Madhvi, I met your parents yesterday. Piyush said to Parul, we have visited Taj Mahal today. સૌથી પહેલા આપણે એ જોઈશું. બરાબર. પિયુષ સાઈડ ટુનું શું થાય? ટોલ્ડ. પારુલનું પારુલ. સાઈડ ટુનું ટોલ્ડ કર્યું શું કામ? સાંભળનાર હે એટલે. હવે વાક્યને જોડવા માટે શું આપણે વાપરી? બરોબર, ધેટ. બરાબર. ધેટ વી, આ એને વી ની લાઈનનો ફેરફાર આપણે કોને કીધો હતો? બોલનાર ના થાય. બોલનાર કોણ હે? પિયુષ. એટલે શું આવે? હી. પણ વી અહીંયા બહુવચનનો કરતા હે, આ એક વચનનો કરતા. આ હોત તો હી થઈ જ જાય. વી બહુવચનનો કરતા હે.
તો આપણે પિયુષનો બહુવચનનો કરતા લેવાનો થાય. બહુવચનનો કરતા એનો શું થાય? તો કે હી સી ઇટ ત્રણેયનો બહુવચનનો કરતા એક જ છે. કોણ? ધે. એટલે અહીંયા શું આવે? ધે. પછી હેવ વિઝિટેડ કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળને શેમાં ફેરવવાનું થાય? પૂર્ણ ભૂતકાળમાં. હેડ વિઝિટેડ તાજમહેલ. ટુડેનું શું થઈ જાય અહીંયા? તો કે સમય સૂચક શબ્દના આધારે ધેટ ડે. તાજમહેલ ધેટ ડે. ફૂલ સ્ટોપ ઇન્વર્ટેડ કોમા કાઢી નાખવાના. બરાબર. એના પછી બીજું વાક્ય અંકિત સાઈડનું શું કરવાનું? ટોલ્ડ. ખોટું. ટોલ્ડ નહીં કરવાનું. શું કામ નહીં કરવાનું? સાંભળનાર રહેવા હે નથી તો સાઈડનું સાઈડ. વાક્ય જોડવા ધેટ આઈ. આઈનો ફેરફાર બોલનાર. બોલનાર કોણ છે? અંકિત. એટલે શું થઈ છે? હી. કેનનું કુડ. હી કુડ કંટ્રોલ માય. માયનો ફેરફાર એ કોના આધારે? અંકિતના આધારે. તો માયની સીધી લાઈનમાં જે શું આવે? હીઝ. હી કુડ કંટ્રોલ હીઝ એંગરનું. એંગર એમ નામ. માય સેલ્ફ છેલ્લી લાઈન સ્વવાચક નામ મારી. તો એમાં અંકિતની સીધી લાઈનમાં શું આવે? હિમસેલ્ફ. અહીંયા શું આવશે? હિમસેલ્ફ. બરાબર. હી કુડ કંટ્રોલ હિઝ એંગર હિમસેલ્ફ. એના પછી જુલી સાઈડનું ટોલ્ડ. કારણ કે સાંભળનાર છે. બરાબર. જુલી ટોલ્ડ હિતેશ. વાક્ય જોડવા ધેટ. આઈનો ફેરફાર કોના આધારે? જુલીના આધારે. કર્તાના સ્થાને હે તો શું આવી જશે? આઈનું અહીંયા સી. વોઝ ગોઈંગ. વોઝ ગોઈંગ એટલે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળમાં આપણે શેમાં પરિણમિત કરી? ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. એટલે શું થઈ જશે? વોઝનું હેડ બીન અને ગોઈંગનું ગોઈંગ. ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય એટલે ચાલુ કાળની નિશાની તરીકે આઈએનજી, પૂર્ણ કાળની નિશાની તરીકે હેડ. બરાબર. સી હેડ બીન ગોઈંગ ટુ યોર. તો યોરનો ફેરફાર કોના આધારે? સાંભળનાર. સાંભળનાર કોણ છે? હિતેશ. તો યોરનું અહીંયા સીધી લાઈનમાં આપણે જોવા જઈએ હિતેશની લાઈન. હી લાઈનમાં તો શું આવે? તો કે હીઝ ટુ હીઝ હોમ યસ્ટરડે. સમય સૂચક શબ્દ આપણી સામે. તેનો શું થઈ જાય? ધ પ્રીવિયસ ડે. બરાબર. એના પછી માનવ વર્ગ. માનવ સાઈડ ટુ શું થઈ જશે? ટોલ્ડ માધવી. વાક્ય જોડવા ધેટ. બરાબર. આઈનો ફેરફાર કોના આધારે થાય? બોલનાર. બોલનાર કોણ છે? માનવ છે. તો માનવના હિસાબે અહીંયા આઈનું શું થઈ જાય? અહીંયા હી મેટ. એટલે કયો કાળ? સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળમાં જઈએ તો શું આવી જાય? હી હેડ મેટ. ભૂતકૃત મેટ જ થાય એટલે હી હેડ મેટ યોર. યોર ફેરફાર કોના આધારે? માધવી. સાંભળનારના આધારે. માધવીના આધારે અહીંયા યોરનું શું થઈ જાય? હર. હી હેડ મેટ હર પેરેન્ટ્સ. બરાબર. યસ્ટરડે. તો યસ્ટરડેનું પાછું આપણે શું કરવાનું થાય? અહીંયા ધ પ્રીવિયસ ડે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે છે એ આપણા વિધાન વાક્યની અંદર છે એ ફેરફાર કરવાના હોય છે. બરાબર. વિધાન વાક્યની અંદર આપણે આ ફેરફાર ધ્યાનમાં રાખવાના. ખાસ વિધાન વાક્યમાં કીધું એમ ત્રણમાં ફેરફાર છે. એટલે આપણને હે સૌથી પહેલી મહત્વની બાબત શું મગજમાં આવી જોઈએ? તો કે ભાઈ આપણે હે ઈ ત્રણે કોઠા આપણને પેલા મગજમાં હોવા જોઈએ. બરાબર. એ રીતના અમુક વાક્ય વિધાન વાક્ય જેવો બીજું એક વાક્ય વિધાન વાક્યમાં જે આવે એનો પ્રકાર એ એક સનાતન વાક્ય. બરાબર. જેને આપણે કહીએ સનાતન સત્ય, યુનિવર્સલ ટ્રુથ. બરાબર. તો યુનિવર્સલ ટ્રુથ જે હોય એવા વાક્યમાં આપણે કોઈ પણ ફેરફાર કરતા નથી. વિધાન વાક્ય હોવા છતાં ખરા, શેડ વાળું હોવા છતાં ખરા. સહી છે તો કઈ પ્રશ્ન નથી, સર્વનામમાં જ ફેરફાર હોય. પણ સહી હોય કે શેડ ફેરફારને ઉદાહરણ તરીકે our teacher said to us the sun
રાઇઝિસ ફ્રોમ ધ ઈસ્ટ। બરાબર, અમારા શિક્ષકે કીધું કે ભાઈ સૂર્ય છે એ પશ્ચિમમાંથી ઉગે છે, તો સૂર્ય પશ્ચિમમાંથી ઉગે કેવું વાક્ય છે? સનાતન સત્ય છે, એમાં કોઈ ફેરફાર થવાનો? ભૂતકાળમાં ફેરફાર થયો ને અત્યારે થવાનું ક્યારે? ભવિષ્યમાં નહીં। તેમાં શું કરવાનું? અવર ટીચર સાયટોનું ટોલ્ડ અસ, વાક્ય ધેટથી જોડી આખું વાક્ય એમને ધ સન રાઇઝિસ ફ્રોમ ધ ઈસ્ટ। રાઇઝિસનું અહીંયા રોજ નહીં કરવાનું, કાળ પરિવર્તન નહીં કરવાનું, બરાબર? તો આ રીતના જે સનાતન સત્ય છે એ રીતના એમાં આપણે આ રીતના કરવાનું થાય। સનાતન સત્યમાં કોણ આવે? તો કે ભાઈ વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે અમુક, બરાબર, એ આવે। એ જ રીતના સુવિચારો આવે, બરાબર, જે સનાતન સત્યને લાગતા ઓળખતા હોય, ભૂગોળને લગતી કોઈ માહિતી હોય તો એ પણ એમાં આવે। ઉદાહરણ તરીકે બીજું આપણે કદાચ સુવિચારની દ્રષ્ટિએ ઉદાહરણ જોઈએ તો, બરાબર, મહાવીર said honesty is the best policy। બરાબર, તો મહાવીર એમના, સાઈડનું સાઈડ એમના, વાક્ય ધ્યેયથી જોડો તો ઓનેસ્ટી એમના, ઇઝનું વિજય એમના, બરાબર, બેસ્ટ પોલિસી એમના, ખાલી ઇન્વર્ટેડ કોમા કાઢી નાખ્યા। પ્રામાણિકતા સૌથી શ્રેષ્ઠ નીતિ છે, તો બાબત આખી એમને રાખવાની, ક્યાંય ફેરફાર કરવાનો થતો નથી। જેમ હે એમનું એમ તમારે અહીંયા હે રાખવાનું થાય, બરાબર। કહેવાનો મતલબ શું છે કે જ્યાં તમારે વૈજ્ઞાનિક સિદ્ધાંત, સુવિચાર અથવા તો સનાતન સત્ય ભૂગોળની દ્રષ્ટિએનું કાંઈ પણ આપ્યું હોય, સનાતનમાં બધું આવી જાય, તો એમાં તમારે કાંઈ પણ પ્રકાર કરવાનો થાય નહીં। તો આપણે આજે વિદ્યાર્થી મિત્રો બે બાબત શીખા, વિધાન વાક્ય અને વિધાન વાક્યમાં જ રહેલા સનાતન સત્ય વાક્ય। આ બે વાક્યોની અંદર જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી ચોક્કસ પ્રશ્ન કરી શકો છો। નમસ્કાર।